એટલે એ પણ આજ તો દામનગરમાં શીકડિયા બોલાવી દીધા. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. હવારનું વાતાવરણ તો એક નંબર છે પણ આજ તો ખાલી જોવામાં નોર્મલ શેરી લાગે છે, બાકી રોજ હવારમાં બાયું અહીં બહાટી પોગળા હાટું બચ્યું હોય. તો હું તમને બધાને કહેતા ભૂલી જ ગયો કે હવારમાં ગાડી લઈને નીકળી કઈ બાજુ ગયા છે. અમે જઈશું દામનગર ગાડી સર્વિસમાં મૂકવા. આપણો કલજો ગાડી આકે છે, હું પાછળ બેઠો આમથી આમ જોઉં છું. તો આજે આપણે કલજાનું ગમે એમ કરીને ફેસ રિવીલ કરવાનું છે. તો એમાં એવું છે ને હવારથી મને ના પાડી દીધી કે મને વિડીયો લેતો નહીં, નકર માર ન થાવું. પણ એને હું ખબર મને કોક ના પાડી વસ્તુ હું પેલા કરું. પછી તો મારી નજર વહી ગઈ, આપણે જ્યાં ભણી ગણી મોટા છાસી ત્યાં નજર વહી ગઈ. હું થઈ ગયો થોડોક ઇમોશનલ. ના હો હવે એવું કાઈ નથી હવે. પણ જો બાકી છે ને રાજમહેલ આવો જેવી તે નિશાળમાં ભણવાનું થતું જ નથી. ના ભણાઈ ગયું. હવે કેટલું ભણ્યા બપોર સુધી કે હાંજ સુધી તો મારો રામ જાણે. પછી તો વારો આવ્યો આપણી ગાડીને મેકઅપ કરવાનો, તો ગઈ મેકઅપ કરવા. જેમ પાર્લરમાં બાયું રિપેર થાય એમાં અહીંયા ગાડી રિપેર થાય છે. કેટલા બેહારા બેહીને કંટાળી ગયા કે હવે હું કરું. પછી તો ફાઇનલી ગાડી રિપેર થઈ ગઈ. અમે બે નીકળી ગયા દામનગરની બજારમાં. આવો પછી આપણને શોરૂમમાંથી આપી દીધું હેલ્મેટ ને એક હપેતરું તો આપણે થઈ જ ગયું ઓલરેડી. એટલે હું તો આજુબાજુ જોયા વગર વિડીયો સ્વીકારવા મળ્યો. પણ પછી હળવે કલરાન બે બારા નીકળી ગયા. કોબી ટમેટા મરચા દાદા પાસે લેવા આવતા કોબી ટમેટા ઈ ભાગી ગયા. પછી મને લાગી ભૂખ, મેં કીધું હાલો હવે ખાવા. પણ બીજું કઈ મેળવું જ નહીં પાણીપુરી છે. હવે સારો મોકો મળી ગયો છે કલેજાનું ફેસ રિવીલ કરવાનો. તો જોવો તમે. જોયું ને બાકી આમ છે તો ક્યારના રખડતા હતા અને મને લાગી બહુ ભૂખ. અને પછી મેં તો ઝીકડિયા બોલાવ્યો. ખાવા જ મેળો એટલું ખાયું કોઈ ભાડ્યું ન હોય ને એટલું ખાઈ લીધું. કલેજા પાસે આ વિડીયો પૂછશે એટલે મારું તો આવી બનેલું છે. પછી તેને શક ન થાય થોડાક મસ્કા માલી દે ને હામું. આ મારું કલેજું 4 વાર 10 માં ફેલ છું. 5મી વાર ફોર્મ ભરવાનું છે. નિશાળમાં તમે કોણ ભણ્યા છો ને જરા કોમેન્ટ કરો. તો ત્યાં તો છુક ગાડી નાવાનો ટાઈમ થઈ ગયો. ત્યાં તો ટેકાઈ દીધું તેને. શિયાળો છે ઉનાળો છે કઈ ખબર પડતી નથી મને તો. પછી તો બે ભાઈઓ 555 ની સ્પીડમાં હાકી છે ગાડી અને સીધી જ ગામમાં જોઈ લો આપણે ગામમાં પૂગી ગયા. આપણા ગામમાં જઈને આપણું સ્વાગત ન થયું બને આપણે ગરીબી લોકો આપણે સ્વાગત કરવા ઉભા રહી ગયા. તો કલ્યા બધા દર્શન. જય ભૂરિકા દાદા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. રામ રામ.